મહાદેવ. હાય દાદુ. તમે બહુ ગમો છો. આ વિડિયો તમારા માટે એન્જોય. હેલો ગાઈસ, હેલો નાનુ. તાજે અમે રીટા થઈ ગઈ તો તમારું ખૂબ અભિનંદન, ખૂબ અભિનંદન. અમારા ઘરે ક્યારે બે શકો છો, તમને મજા જ મજા. તો આપણે મૂવી વાડી કરશું, બધું કરીશું, મજા આવીશું, ફરવા જઈશું, બધું કરીશું, મજા આવશે. અમે તમે ઘરે આવીશું, પેસ્ટ્રી લઈશું, કેક લઈશું, ચોકલેટ ખાઈશું, બધું કરીશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ મારા વાલા બિપિન દાદા. આજના દિવસ માટે શુભકામના. મને બહુ ભાલ કરે છે, મને પ્રેમ કરે છે અને એ અમારી સાથે રમે બી છે અને અમે જે કહીએ કરે છે અને અમે જે માંગીએ છીએ અમને આપે છે, અમારી વાત સાંભળે છે અને અમને બહુ ભાલ કરે છે. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ બિપિનભાઈ. તમે નિવૃત્ત થાવ છો એ જાણી મને ખૂબ આનંદ થયો. એક લાંબો અધ્યાય પૂર્ણ કરી હવે નવી સફર ચાલુ કરો છો. એમાં ઈશ્વર તમને ખૂબ તંદુરસ્તી, સફળતા અને તમારી શુભકામનાઓ પરિપૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. હેલો. આજે શ્રી બિપિનભાઈ ભટ્ટ સાહેબના સેવાનિવૃત્તિ સમયે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. જીવનના લક્ષ્યાંકના 3 પડાવો પૈકી પ્રથમ અભ્યાસ, ત્યારબાદ નોકરી અને નિવૃત્તિ બાદની પ્રવૃત્તિ, એ ત્રીજા લક્ષ્યાંક ઉપર પ્રભુ તેમને સર્વ રીતે એમના સર્વ લક્ષ્યાંકો પૂરા કરે. કુટુંબ પ્રત્યેના, ધર્મ પ્રત્યેના, પોતાના પ્રત્યેના, આરોગ્ય પ્રત્યેના તમામ લક્ષ્યાંકો પૂરા કરે તેવી તેમને શુભેચ્છાઓ. Wish you very happy, healthy and joyful life. બિપિનભાઈ અને અમે બધા 6 ભાઈ બહેન છીએ. એમાં બિપિનભાઈ અમારા ઘરમાં બહુ જ હોશિયાર અને બહુ દયાળુ, માયાળુ સ્વભાવના છે. મારા મમ્મી પપ્પા હતા તો એમનું સપનું એવું હતું કે ભાઈ મારું છોકરું સાહેબ થાય. એમ મારા મમ્મી પપ્પાને તો બિપિનભાઈ ઉપર બહુ જ પ્રેમ હતો કે મારું છોકરું ભણ્યામાં હોશિયાર છે અને એ સાહેબ થશે એમ. એટલે જ્યારે સાહેબ થયા ત્યારે મારા મમ્મી પપ્પા જોવા ના રહ્યા, નહીંતર એમને ખૂબ જ એમ કે આનંદ થાય કે ભાઈ અમારું સપનું સાકાર થયું એમ. બિપિનભાઈ અમારા 6 ભાઈ બહેનમાં બાપની જગ્યાએ છે. ગમે તેવું કામ હોય તો બિપિનભાઈને પૂછે અને એ સલાહ આપે. તે બધાને એમ કે ગમે કે ભાઈ બિપિનભાઈ જે કહે એ બરાબર આપણા માટે સારું છે એમ. એટલે ગમે તેવું કામ હોય તો બિપિનભાઈને પૂછીને જ કરે એમ. એટલે બિપિનભાઈ ઉપર અમારા ઘરમાં બધાએ મારા પપ્પાની જગ્યા ઉપર છે એવું બધાને લાગે કે ના ભાઈ. એટલે ગમે તેવું કામ હોય તો બિપિનભાઈને પૂછે. બિપિનભાઈએ બહુ જ સારી રીતે નોકરી કરી છે. આટલો ટાઈમ થયો પણ આટલા ટાઈમમાં એમને બહુ જ એમની એ નિભાવી છે કે ભાઈ ના કોઈ એમને એમ ના કહી જાય કે બિપિનભાઈ એ કોઈને ઊંચા અવાજથી બોલ્યા હોય. બધાને સારી રીતે એમ પ્રેમાળ છે, બધાની જોડે સારી રીતે રાખે, દયાળુ છે. કોઈને કંઈ એવું કામ હોય તો એમનું કામ પણ એ કરી દે કે ભાઈ ચલો કોઈને પૈસાથી કે કોઈને ગમે તેવું એમને એ હોય તો એમને સલાહ આપે કે કંઈક મદદ કરે ગમે તે, પણ કોઈ દિવસે એમાંથી પાછા પડ્યા નથી. એટલે બધાને એમના ઉપર બહુ જ પ્રેમ કે બિપિનભાઈ એટલે ભગવાન જેવો માણસ છે એમ. બિપિનભાઈએ આજ સુધી બહુ જ સારી રીતે એમની ફરજ નિભાવી છે
અને હવે સારી રીતે નોકરી કરી ચૂક્યા છે. હવે રિટાયર થાય છે. તો હું બેન છું, પણ એમ કે માની જગ્યાએ એ મને ગણે કે ના ભાઈ, આ તમે મોટી બેન કરતા એમનું હું શું કાંઈ એમ. મને એ સારી રીતે રાખે, બંને બહેનોને. પણ એમનો બધા ઉપર પ્રેમ. અમે 6 ભાઈ બહેન છીએ, પણ બધાના ઉપર એટલો પ્રેમ. હવે ટાઈમ તો નહીં જાય, પણ હિયાના લીધે એમનો ટાઈમ પસાર થઈ જશે કે આખો દિવસ હિયાને રમાડે, બોલાવે. અને દાદા ઉપર હિયાનો બહુ જ પ્રેમ છે, એટલે હિયાના લીધે એમનો ટાઈમ પસાર થઈ જશે. માતાજીને પ્રાર્થના કરું છું કે એમના હાથ પગ સાજા રાખે, એમનું શરીર સારું રાખે, અને જેવી આખી જિંદગી પ્રેમા રીતે કાઢી એવી રીતે બધાને પાછળની જિંદગી એમની પ્રેમાને દયાળુ રીતે જાય. બિપિન મારો ભાઈ છે. એ બધામાં બહુ સ્વભાવમાં બહુ સારું છે. એને ગમે તે અમારું હવે 6 ભાઈ બહેનમાં ગમે તેનું કામ હોય તો પણ તે તરત કરવા તૈયાર થાય છે. રિટાયર થાય તે પછી એમનું શરીર ખૂબ નિરોગી રહે એવી ભગવાન પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને બધાય ભાઈઓ બહેનોમાં બધાને સુખી રાખે, અને અમારો કુટુંબ પરિવાર બધો સુખી રહે એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું. અભિનંદન, મારા ભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બિપિનભાઈ મારા સારા ભાઈ થાય અને એ રિટાયરમેન્ટ થાય છે, અને ખૂબ સરસ જીવન જીવ્યા છે. રિટાયરમેન્ટ પછી એને ખૂબ ભગવાને તબિયત સારી રહે એવી મારી શુભેચ્છા છે. જય મહાદેવ, જય માતાજી. આનંદ સાથે જણાવું કે આજે શ્રી બિપિનચંદ્ર ગૌરીશંકર ભટ્ટ જેઓ તેમની કારકિર્દીથી આજ રોજ તેમની નોકરીની ફરજ પૂર્ણ કરી રિટાયર થાય છે, તો ભગવાન ભોળાનાથ એમને સૌ સ્નેહજનો તરફથી એમનું જીવન આવું જ આનંદથી નીવડે હું તેમને અભિનંદન પાઠવું છું. જય મહાદેવ, જય માતાજી. જય માતાજી, જય મહાદેવ. ગૌરીશંકર હરિલાલના કુટુંબમાંથી 4 ભાઈઓમાંથી ત્રીજા નંબરના ભાઈ બિપિનભાઈ આજના દિવસે રિટાયર થાય છે, નોકરીમાંથી નિવૃત્ત થાય છે. એ પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ. મારા બાપુજીની ઈચ્છા હતી કે મારા 4 છોકરાઓમાંથી એક જણ તો ઓફિસર બને જ, એવી ઈચ્છા હતી. અને જ્યારે બિપિનભાઈ ઓફિસર બન્યા ત્યારે મારા બાપુજી એ જોવા અને એ આનંદ માણવા માટે હયાત રહ્યા નહીં. જો એ હયાત હોત તો એમની ખુશી તો કંઈક ઓર જ હોત. તો બિપિનભાઈ ઓફિસર બન્યા, એ ખુશી તો આખા કુટુંબમાં અને સગાવાલાઓમાં બધાને ખુશી હતી. તો એ ખુશીનો આનંદ 37 વર્ષ સુધી અમણે નોકરી કરીને બધાને આપ્યો છે આનંદ, અને બધા ખુશ પણ રહ્યા છે કે ભાઈ આપણો ભાઈ કે આપણા સગા કોઈ ઓફિસર છે. હવે 37 વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયા છે, તો બાકીનું જીવન એમનું સારી રીતે પસાર થાય, કુટુંબમાં સુખ શાંતિથી રહે, અને બધા એમની જોડે સુખ શાંતિથી વર્તે, સારી રીતે વર્તે, અને એમનું નિવૃત્તિમય જીવન ભક્તિમય જાય. બધાની જોડે સુખ શાંતિથી રહે અને બધા એમને આશીર્વાદ આપે. એ માટે આપણે આ પ્રસંગે બધા ભેગા થયા છીએ. તો એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે મહાદેવજી એમનું નિવૃત્તિમય જીવન સારી રીતે પસાર થાય, આરોગ્ય પણ એમનું સારું રહે, અને એ રીતે એમનું જીવન પસાર થાય એવા મહાદેવજી પાસે આશીર્વાદ માગીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. બિપિનભાઈ ભટ્ટ આજના દિવસે રિટાયર થાય છે, અને અમે 4 ભાઈઓ અને 2 બહેનો મળીને 6 જણ થાય છે. એમાં બિપિનભાઈ અમારા કરતાં નાના છે, પણ ખૂબ જ લાગણીશીલ છે. ગમે તેવું અમારું દુઃખ હોય તો જાણીને એવા હાજર થઈ જાય છે,
અને આટલી પદે નોકરી કરે છે પણ એમને સજ્જે અભિમાન નથી એમ. મારા ઘેર આવે તો જાતે પાણી લઈને પી લે, હું આપું પણ મને ઊભી થવા ના દે. અને હું ભાભી છું પણ મને ભાભી તરીકે અમને જરાય એવું રાખ્યું નથી. અને અમે 6 ભાઈ બહેનો બધા સાથે મળીને હળી મળીને રહીએ છીએ. એમાં અમારા બિપિનભાઈ બધાય કરતાં લાગણીશીલ છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. અને ભગવાન હવે એ રિટાયર થાય છે એટલે સારી રીતે એમનું જીવન જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય માજી. આજ રોજ શ્રી બિપિનભાઈ એટલે કે મારા મોટા ભાઈ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તો તેમનું નિવૃત્તિ સમય સુખમય આનંદમય રહે તેવી શંકર ભગવાનને પ્રાર્થના કરું છું. મારા બાળકો જ્યારથી 5મા ધોરણથી તેમની સાથે રહ્યા છે, પછી જ્યારે બંને બાળકો નોકરી લાગ્યા ત્યાર પછી અમારી સાથે રહેવા આવ્યા છે. આ બંને બાળકોનો ઉછેર ભાઈ બિપિનભાઈ અને ભાભીએ કરેલો છે. બિપિનભાઈ એટલે મારા મા બાપ ગણો કે મારા મોટા ભાઈ ગણો. મારું જીવન આજે જે પણ છે તે તેમના લીધે જ છે. મારા બંને બાળકો પણ આજે જે સ્થિતિમાં છે તે પણ તેમના લીધે જ છે. હું તેમનો આભાર ક્યારે પણ ભૂલી શકું તેમ નથી. તેમનો નિવૃત્તિ સમય ખૂબ સારો જાય, તેમનું શરીર સારું રહે, સુખ શાંતિથી આનંદથી હળીમળી બધા કુટુંબીજનો રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. જય માતા. બિપિન કુમાર એટલે મારા જીજાજી અને આમ મારા મોટા ભાઈ તેમનો અને મારા બેન હર્ષાબેનનો અમારા ઉપર ખૂબ ખૂબ ઉપકાર છે. મારા બંને બાળકોને પણ ખૂબ સારા સંસ્કાર તેમને આપ્યા છે અને મારા બંને બાળકોને પણ તેમના લીધે ખૂબ આગળ છે. બાળકો 4 જણા એક જ મમ્મીના હોય એ રીતે રહે છે. એવા સંસ્કાર આપ્યા છે મારા બહેન અને મારા જીજાજીએ એમને. એટલે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવા જીજાજી અને મારી બહેન મમ્મી જેવી રાખ્યું છે મને. અને બાળકોની પણ ઈચ્છા અમને પૂર્ણ કરી છે. અમે નથી કરી પણ મારા બહેન જીજાજીએ મમ્મી પપ્પાની જેવી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. અને આવું અમારા ઘરમાં સંપ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બિપિન કુમાર સેવા નિવૃત્ત થવા સાથે કુટુંબ જીવન સમાજ જીવનમાં પ્રવૃત્ત થવાનો એક અવસર પામ્યા છે. એમના સ્વભાવ મુજબ એ પોતાને હવે પછી મળનારા આ સમયનો કુટુંબ અને પરિવારની શાંતિ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ માટે સુચારુ ઉપયોગ કરશે જ એવો મને આશાવાદ છે. બિપિન કુમાર પોતાના પરિવાર માટે જે પ્રકારનું જીવન જીવ્યા આ પ્રસંગે એને યાદ કરવાનું એટલા માટે જરૂરી છે કે એમના જીવનમાંથી આપણે કંઈક બોધપાઠ લઈ શકીએ અને એ પ્રકારનું જીવન જીવી આપણા પરિવારને સુંદર પરિવારમાં પરિવર્તિત કરી શકીએ. 1995માં મારા પપ્પાનું અવસાન થયું પછી અમારા ઘરમાં મોભી કહી શકાય તેવા એક વ્યક્તિ તરીકે બિપિન કુમારે અમારા કુટુંબ પરિવાર પ્રત્યેની જવાબદારી પણ એટલી જ નિષ્ઠાથી નિભાવી જેટલી નિષ્ઠાથી એમણે પોતાના પરિવાર અને ભાઈઓ બહેનો માટેની જવાબદારી શ્રેષ્ઠ રીતે નિભાવી. બિપિન કુમારે આપણા બધા માટે આપણા બધાના જીવનમાં સુખની વૃદ્ધિ થાય એના માટે જે યોગદાન આપ્યું એના લીધે
અમારો પરિવાર, મારો પરિવાર, તમારો પરિવાર, આવા શબ્દો વાપરવામાં સંકોચ અનુભવીએ આપણે, એટલો વિશાળ એમણે આપણા પરિવારને બનાવી દીધો. એટલે મારો પરિવાર અને તમારો પરિવાર નહીં, પણ આપણો પરિવાર કહીશું તો એ વધારે સારું લાગશે. આપણા પરિવારના એક એક વ્યક્તિની સુખાકારીમાં વૃદ્ધિ થાય એની ચિંતા બિપિનકુમાર સતત કરતા રહ્યા અને સતત મદદરૂપ થતા રહ્યા. મારા જીવનકાળને યાદ કરું તો મારા ભાગે જે કંઈ જવાબદારી, જે કંઈ કામ આવતું હોય એ કામ બિપિનકુમારને કોઈ વાર કરવાનું કહ્યું હોય અને એમણે ના પાડી હોય એવું ક્યારેય બન્યું નહીં. એમની સરકારી નોકરી હોવા છતાં રજાના દિવસે પણ એ મારા ભાગનું કામ દોડીને કરી લેતા. એની પાછળની એમની ભાવના એવી રહેતી કે એ સમય હું મારા કામમાં વાપરીશ, મારા વ્યવસાયમાં વાપરીશ તો મારી પ્રગતિ થોડી વધારે થશે. હું આજે જે કંઈ છું, જે સ્થાને પહોંચ્યો, એમાં બિપિનકુમારની આવી પારિવારિક ભાવના, મદદ, ઉત્સાહ, માર્ગદર્શન બધાનું બહુ મોટું યોગદાન છે. પરમ ઘણી વખત ધરતીને કહેતો હોય છે કે તું મારા માટે ભાઈ કે બેન કેમ ના લાવી, પણ હું આજના પ્રસંગે કહેવા ઈચ્છીશ કે ભાઈ બેન હોવું એ કંઈ બહુ મોટી વાત નથી. પણ મને જેવી બહેનો, જેવા બનેવી, જેવા ભાણિયા મળ્યા છે એવા જ જો બધાને મળે તો જ એનો મતલબ હોય છે. મારે જ્યારે જ્યારે પણ સારા નરસા પ્રસંગો જીવનમાં આવ્યા ત્યારે બધા જ બેન, બનેવી, ભાણિયા બધા જ મારી સાથે અડીખમ ઊભા રહ્યા. એના લીધે જીવન સાર્થક બન્યું હોય એવો અનુભવ થાય છે. જો પરિવારમાં એકબીજા માટે સમય કાઢવાની, એકબીજા માટે ઘસાવાની ભાવના નિર્માણ પામેલી ના હોય તો તેવા પરિવારમાં બધા જ સભ્યો વચ્ચે આપણા પરિવાર જેટલો સુમેળ, આનંદ, ઉત્સાહ આવું જોવા નહીં મળે. બિપિનકુમાર જે પ્રકારનું જીવન જીવ્યા એમાં એમણે સતત બીજા માટે સતત ઘસાતા રહ્યા, બીજા માટે સતત સમય આપતા રહ્યા. આપણે પણ આપણા જીવનમાંથી થોડો થોડો સમય બીજા માટે કાઢવાની જરૂર ઊભી થાય ત્યારે કાઢવો જોઈએ. બિપિનકુમારના જીવનમાંથી આ શીખીશું ને આપણા જીવનમાં ઉતારીશું અને તો જ આજનો આ પ્રસંગ ઉજવ્યાનું સાર્થક ગણાશે. આપણે બીજા માટે સમય આપીએ છીએ ત્યારે આપણી જિંદગીનો એક નાનકડો હિસ્સો બીજાના નામે કરી દઈએ છીએ, કારણ કે જીવન એ સમયનું બનેલું છે. દરેક જણને સમયની ખેંચ હોય છે, બધા પાસે સમય મર્યાદિત હોય, પોતાના 1000 કામ હોય. એમ છતાં એમાંથી પણ સમય કાઢી અને બીજાના ઉપયોગમાં આવવું એ બિપિનકુમારની જીવનશૈલીમાંથી જ શ્રેષ્ઠ રીતે શીખી શકાય એમ છે. આપણે બધા જ બિપિનકુમારની આ જીવનશૈલીમાંથી મળતો સંદેશ કે બીજા માટે ઘસાતા રહેવું અને ઘસાઈને ઉજળા થવું, આ શીખ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા પરિવારને શ્રેષ્ઠ પરિવાર તરીકે પ્રસ્થાપિત કરી શકીએ એવા પ્રયાસો કરીએ એવી બધા પાસે હું આશા રાખું છું. બિપિનકુમારનું આગળનું નિવૃત્ત જીવન સારા સ્વાસ્થ્ય સાથે તંદુરસ્ત રીતે પસાર થાય. બિપિનકુમાર કુટુંબ અને સમાજ માટે શ્રેષ્ઠ કાર્યો કરી શકે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આપણો આખો જ પરિવાર આપના આગામી જીવન માટે આપણે શુભેચ્છાઓ પાઠવે છે અને ડગલે ને પગલે આપણે બધા અરસપરસ સાથે રહી અને આગળનું જીવન શ્રેષ્ઠ રીતે, સુખરૂપ રીતે બીજા સૌના માટે ઉદાહરણરૂપ બને એ રીતે જીવીશું એવો મને દ્રઢ આશાવાદ છે. ફરી એકવાર બિપિનકુમાર, હર્ષાબેન આગળનું નિવૃત્ત જીવન આનંદમય રીતે અને સરસ રીતે પસાર કરો એવી શુભેચ્છાઓ સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું. તમારું આગળનું જીવન
આનંદ અને ઉષ્માથી ભરેલું બને. આપણો પરિવાર બધા જ સુખી અને સમૃદ્ધ બને. સૌના સુખી અને સમૃદ્ધ જીવનના નિર્માણમાં આપ સહભાગી થાઓ. આપના આશીર્વાદ સૌને મળતા રહે એવી આશા સાથે વિરમું છું. મહાદેવ હર, વંદે માતરમ. મારા જીજાજી અમારા માટે તો એક ભગવાન સમાન છે. અમે એમને અમારા ગુરુ માનીએ કે જીજાજી માનીએ કે પિતા માનીએ તોય ઓછું છે કે અમારા માટે સર્વસ્વ છે. અમે એમની સલાહ લઈને કોઈ પણ કામ કરીએ તો પહેલી એમની સલાહ લઈએ છીએ, પછી જ આગળ વધીએ. અને એમણે જે સલાહ આપી હશે અને અમે જે કામ કર્યું હશે એમાં અમે સફળ જ રહ્યા છીએ અને સુખી થયા. આખા પરિવારમાં ગમે તેવી મુશ્કેલી હોય, એમની જરૂર પડી હોય એવું લાગતું હોય અમને, તો અમે ફોન કર્યો હોય ને હાજર થઈ ગયા હોય. એટલી એમનામાં નિખાલસતા છે. એમના ચહેરા પર એમણે કોઈ દિવસ અભિમાન નહીં આવવા દીધું. સાદું જીવન જીવ્યા, એટલા હોદ્દા પર હતા તોય કોઈ દિવસ એમ એવું નહીં લાગ્યું. એમની ચાલવાની ઢબઈ સાદા, સરળ અને સરળ સ્વભાવના જ છે. જીજાજીની સાથે સાથે મારા મોટી બહેન પણ એવા સાદા, સીધા અને સરળ સ્વભાવના છે. એ પણ અમને પોતાના નાની બહેનો છીએ પણ પોતાની છોકરીઓની જેમ જ અમારી જોડે વર્તન કરે છે. અમે એમને અમારા મા બાપ જ ગણીએ છીએ. કે અમને એ શીખવાડતા હતા કે અમે નાના હતા ત્યારે કે જો જીવનમાં આગળ આવવું હોય તો ચાલશે, ફાવશે અને ભાવશે. એટલું જીવનમાં ઉતારશો ને તો આગળ આવશો અને સુખી થવાય એમ. એટલે મને આ નહીં ફાવે, પેલું નહીં ફાવે. હું એવું ઈચ્છું છું કે તમારા નિવૃત્તિ પછીનો સમય પરિવાર સાથે સરસ સુખ, સમૃદ્ધિ અને શરીરે નિરોગી રહો એવી ભગવાનને પ્રાર્થના. આટલા ઉચ્ચ હોદ્દા પર રહેવા છતાં પણ તમે જમીનથી જોડાયેલા, પ્રેમાળ, સાદગીપૂર્ણ અને અભિમાન રહિત રહ્યા છો. સમય દરમિયાન આપનું જીવન ખૂબ સુખી અને તંદુરસ્ત અને સુખમય રહે તેવી મહાદેવને પ્રાર્થના. નિવૃત્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બિપિનકુમાર. ખુશીઓથી ભરેલી એક નવી સવાર આપની રાહ જોઈને ઊભી છે. વિશાળ વડલા સમૂહ આપનું વ્યક્તિત્વ, સ્વભાવે શાંત, સરળ, સેવાભાવી અને નિખાલસ. બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થતા જોયા છે. જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા, સુખ દુઃખ તડકો છાયો વેઠ્યા, પણ અડીખમ ઊભા છે. સુખને છલકાવ્યું ને અને દુઃખને ક્યાંય દેખાડ્યું નહીં. સાયકલથી શરૂ કરેલી તમારી સફર ગાડી સુધી પહોંચી. યામિની અને ઉમંગ જેવા શ્રેષ્ઠ સંતાનોના તમે માતા પિતા છો. એ જ તમારા જીવનની સૌથી મોટી સફળતા છે. આજના દિવસે ભૂતકાળના એ દિવસો યાદ આવે છે કે ધોરણ 10 પાસ કર્યા પછી મેં નડિયાદ એડમિશન લીધું મોન્ટેસરીમાં અને અરેરા રહેવા આવી. એ સમયે દાદાબા પણ સાથે હતા. આપણે અપડાઉન સાથે કરવાનું થતું. ઘણીવાર બસ ના આવે તો આપણે સ્ટેશને ચાલતા જતા, ત્યાંથી ઓફિસે જતા અને સાયકલ પર તમે મને કોલેજ સુધી મૂકવા આવતા. ત્યારે ક્લાસમાં બધી છોકરીઓ પૂછે કે તારા મોટા ભાઈ છે, ત્યારે હું ગર્વથી કહેતી કે ના, મને મારા જીજાજી છે. મને એડમિશનથી માંડી અને રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી તમે મારી સાથે રહ્યા. સાડી અને જીજાજી વચ્ચેનો આપણો સંબંધ પણ ક્યારેય મજાક મસ્તીનો ન રહ્યો, કારણ કે મેં હંમેશા તમને એક પિતૃભાવે અને ભાતૃભાવે જોયા છે. વર્ષો પછી કબાટમાંથી મારા ચોપડા મળ્યા તો એમાં જોયું તો અડધા અક્ષર તમારા હતા. તો મને થયું કે કોણ ભણ્યું, હું કે તમે? તમે હંમેશા અમારા પથદર્શક રહ્યા છો અને રહેશો. જીવનની દરેક પરિસ્થિતિમાં તમે અમને સાચવ્યા છે, સંભાળ્યા છે અને આજે પણ સંભાળો છો. નિવૃત્ત થવું એનો મતલબ એ નથી કે વૃદ્ધ થવું. આપના નિવૃત્તિના આ શ્રેષ્ઠ સમયને સાચવજો, માણજો અને તમે ને હર્ષાબેને સાથે જોયેલા સપનાઓને પૂરા કરજો. અને અંતે આપનું નિવૃત્ત જીવન નિરોગી, નિરામય અને આનંદમય બની રહે તેવી પ્રભુને પ્રાર્થના સાથે જય મહાદેવ, જય મહારાજ. બિપિનભાઈ, સેવા નિવૃત્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. દેવાદિદેવ મહાદેવ તમારા નિવૃત્તમય જીવનને સુખમય, શાંતિમય અને તંદુરસ્તી બક્ષે એવી પ્રભુને પ્રાર્થના. આમ તો આપણે સગપણમાં સાડુભાઈ થઈએ, પણ મેં તમને હંમેશા માટે બિપિનભાઈ જ કહ્યા છે. એટલે તમે પણ મારી જોડે એવા નાના ભાઈની જેમ જ મને રાખ્યો છે અને મારા દરેક પ્રસંગમાં પડખે આવીને ઊભા છો. આમ તો અમે 5 સાડુભાઈ, પણ બાને હંમેશા અમારા બિપિનભાઈ પ્રત્યે વધારે પ્રેમ.
કોઈ પણ જગ્યાએ અમે જઈએ, જ્યારે બી કોઈ વાત નીકળે તો ગોળ ગોળ ફેરવીને પણ બા વાત કરી જ દે કે અમારે તો મામલતદાર. એટલે એનો અમને પણ ગૌરવ છે અને બાને પણ ગૌરવ થઈ રહ્યા છે. માણસ આમ તો નિવૃત્ત થતો જ નથી, એનું કાર્યક્ષેત્ર બદલાય છે. અત્યાર સુધી તમારી ઓફિસ તમારું કાર્યક્ષેત્ર, હવે તમારું ઘર કાર્યક્ષેત્ર આવી ગયું. ઓફિસની અંદર બોસ હોય એ કેબિનમાં બેસી રહે એટલે વાંધો નહીં, પણ અહીં તો બોસ તમારા મેડમ 24 કલાક તમારી આજુબાજુ જ ફર્યા કરશે અને સીસીટીવી કેમેરાની જેમ નજર રાખશે. એટલે ઘેર કોઈ માથા કચકચ કરે તો કહેતા મારા ઓફિસમાં કામ છે, હું આવું છું, મારા ઓફિસમાં મોડું થશે, તું આ રીતે કરી દે, એવું ચાલશે. પણ અહીં નહીં ચાલે. હવે અહીં આગળ નહીં ગુલ્લી મારે, કારણ કે અહીં આગળ તો 24 કલાક તમારી ઉપર સાહેબની નજર રહેશે, મેડમની. અને છેલ્લે કે જગતજનની જગદંબા તમને તમારા નવા કાર્યક્ષેત્રમાં નવા બોસના અંડર, મેડમના અંડરમાં કામ કરવાની શક્તિ આપે, એ જ માતાજીને પ્રાર્થના. અને તમારે અમારી ક્યારેય બી જરૂર પડે, ક્યાંય બી ગુજવાવ તો બિના સંકોચે અમને બોલાવી લેવા, અમે હાજર રહીશું. Congratulations, Bipin Masa. Wish you a very happy retired life. જય માતાજી. રિટાયરમેન્ટની ખૂબ શુભેચ્છા પાઠવું છું. નિવૃત્તિનો સમય આવી ગયો છે તો તમે એક ક્ષણ, એક પલ ખુશી આનંદમાં નીકળે એવી મારી અભ્યર્થના. અને હું એક વસ્તુ કહેવા માંગીશ કે તમે જે 37 વર્ષ જોબ વર્કની સાથે સાથે જવાબદારીઓ બધી નિભાવી છે, એમાં સારા પતિ, સારા પિતા, સારા પુત્ર, સારા ભાઈ બનીને જે તમે જવાબદારીઓ નિભાવી છે તેમાં હર્ષાબેનનો ખૂબ ફાળો મોટો છે. એમાં જે તમારા બંનેનો પરોપકારી સ્વભાવ, સરળ સેવાભાવી તમારો સ્વભાવને લીધે થઈને જે તમે સત્કાર્યો કર્યા છે, એ સગા સંબંધી સ્નેહીજનો, દીકરા દીકરી, વહુ જમાઈ, એના ઉપરથી બધું દરેક વસ્તુ વર્તાઈ આવે છે, જે વર્ણવી નહીં શકાતું, શબ્દોમાં કહી નથી શકાતું. તો એમાં હું એક વસ્તુ ઉમેરું છું કે મારી દીકરી 5 વર્ષથી તમારા ઘરે છે, જે મારે એક વખત પણ પૂછવું નથી પડ્યું કોલ કરીને કે બેટા તું મજામાં તો છે ને, ખુશી આનંદમાં તો છે ને, જે મને ખૂબ લાભદાયક નીવડ્યું છે, જે તમારા સરળ સ્વભાવને લીધે જ શક્ય બન્યું છે. હવે તમે ન્યૂ જનરેશનને પોતાનો ભાર હળવો કરી એને પોતાની નિવૃત્તિનો સમય પ્રવૃત્તિમય જે સેકન્ડ ઇનિંગથી શરૂ કરી શકો છો. મનગમતા કાર્યો હવે પછીના તમારા કરી શકો એવી હું આશા રાખું છું. જય મહાદેવ. બિપિનભાઈ, નિવૃત્તિ સમયે સહકર્મચારીઓ સાથેનો વિયોગ સહન કરવાની મહાદેવ શક્તિ આપે અને હવે પછીનો સમય સુખ, શાંતિ અને તંદુરસ્તીથી રીતે ગુજરે તેવી મહાદેવને પ્રાર્થના. જય માતાજી. જય મહારાજ અંકલ. આજે ફાઇનલી તમે તમારી છેલ્લી જવાબદારીમાંથી નિવૃત્ત થયા છો. તમે તમારી બધી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. હવે સમય છે તમારી જવાબદારી પૂરી કરવામાં તમને સાથ આપનાર એવા હર્ષા આંટીને તમારો સમય આપવાનો. તો હવે બાકીની લાઈફ તમે અને હર્ષા આંટી ખૂબ સારી રીતે અને શાંતિથી રહો, સારી રીતે પસાર કરો એવી શુભેચ્છા. કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર રિટાયરમેન્ટ. Congratulations uncle for your retirement and all the best for the new journey, new phase of your life. બસ હેલ્ધી રહો, હેપી રહો અને મસ્ત રહો. જય મહાદેવ. કોંગ્રેચ્યુલેશન્સ. Congratulations on your retirement and all the best for the next phase of your life. તમે ખૂબ જ મહેનત કરીને સફળતા મેળવી છે. દિવસ રાત સમય જોયા વગર પોતાની ફરજ બજાવી છે. પણ હવે સમય છે પોતાની હેલ્થનું પૂરેપૂરો ધ્યાન રાખવાનો અને મનગમતા લોકો સાથે નાનીથી નાની વસ્તુ સેલિબ્રેટ અને એન્જોય કરવાનો. તો આ રિટાયરમેન્ટ ફેઝમાં પણ સ્ટે એક્ટિવ એન્ડ સ્ટે હેલ્ધી. જય મહાદેવ. જય મહારાજ. જય મહાદેવ. બિપિનભાઈ, તમે નિવૃત્ત થવા જઈ રહ્યા છો, હું તમને શુભેચ્છા પાઠવું છું. બિપિનભાઈ અમારી સાથે એવા રિલેશન હતા કે વેવાઈ જેવું અમે રાખ્યું નથી. એમની દીકરી મારા ઘરે પરણે,
પણ મને જરા બી કપસી બી તકલીફ પડે તો પહેલાં આવીને ઊભા રહેતા. મારા હસબન્ડની બીમાર હતા, કેન્સર થયું હતું, ત્યારે એ મારા ઘરે રોજ આવતા હતા. ગાડી લઈને રોજ આવે, અમને લઈ જતા અને પાછા મૂકતા. બધા ચેકઅપ એમણે અમારા કરાયા છે. મારી પાસે એમના સિવાય કોઈ ઊભું રહ્યું નથી. એમના માટે મને બહુ જ ગર્વ છે. મને લાગતું બી નથી કે એમની છોકરી મારા ઘરે છે, અને એમને હું આભાર માનું એટલો ઓછો છે. પણ અત્યાર સુધી હું કશું નથી કહી શકી, પણ આજે નિવૃત્ત થઈ રહ્યા છે એટલા માટે હું કહું છું કે અમારા માટેનો સંબંધ એક પિયર તરીકેનો છે. હું જ્યારે બી જઉં ત્યારે એવું મને કે તમે પિયર સમજીને અહીંયા આવજો. અને હું ગઈ બી છું, બહુ બધી વખત ગઈ છું. એટલે ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે, એમની નિવૃત્તાનો સમય કુટુંબ સાથે ગુજારે, સરસ રીતે શાંતિથી ભગવાન મહાદેવ એમની ઈચ્છા પૂરી કરે. જય મહાદેવ. આજરોજ બિપિનભાઈ નિવૃત્ત થઈ રહ્યા છે, તો હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું કે તેમનું નિવૃત્તિ જીવન ખૂબ સારું નીવડે. અને એવી રીતે હું છેલ્લા 2 વર્ષથી રિટાયર થયો છું અને મારા પૌત્રો સાથે હું જીવન સારી રીતે વિતાવું છું. બિપિનભાઈ તેઓ એમના ફેમિલી સાથે, હિયા સાથે સરસ રીતે જીવન જીવે એવી શુભેચ્છાઓ પાઠવું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. બિપિનભાઈને આજના દિન નિમિત્તે સૌને શુભકામના. તમારો સ્વભાવ હંમેશા મળતાવળો રહ્યો છે. તમારો નિવૃત્તિ પછીનો સમય સારો રહે અને ભગવાન તમને તમારું શરીર સ્વસ્થ રાખે. જય મહાદેવ. હલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓહ, લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. હલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજે બધા જે ભેગા થયા છે, આમ સોરી હું ત્યાં નથી આવી શક્યો, પણ બંટીનો મને મેસેજ આવ્યો હતો કે જો હું આવી શકતો હોય તો સારું, પણ એવું થઈ શક્યું નથી. આમ સોરી. હવે શું કહીએ કાકા વિશે? તો કાકાએ જે પ્રમાણે એમનું જીવન જીવ્યું છે એ જ આપણા માટે પ્રેરણા છે, બધા માટે, અને આપણી આગળની જનરેશન માટે પણ યુઝફુલ થાય. એટલા માટે હું 2 શબ્દો કહીશ કે હું નાનપણથી એમને જોતો આવ્યો છું, જે રીતે એ દરેક સિચ્યુએશન હેન્ડલ કરે છે, કોઈ બી પરિસ્થિતિમાં શાંત રહે, ઓલવેઝ ફેમિલીમાં બધાને લાભદાયી હોય, હેલ્પફુલ હોય. કોઈ પણ પ્રકારની મદદ એમને જોઈએ કે કોઈ પણ પ્રકારની એમને ગાઈડન્સ જોઈતું હોય તો ઓલવેઝ બધા કાકા પાસે જાય. સો ધોઝ આર ધ ગુડ થિંગ્સ અબાઉટ હિમ. અને કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ એ નિરાશ થયા વગર બધાને મદદરૂપ થયા છે. તો એવો એમનો નેચર છે, અને હું પણ એવું ટ્રાય કરું છું કે બધાને હેલ્પફુલ થઈ શકું, એમના જેવું આપણે બની શકીએ. જે ક્યારેય પોસિબલ થવાનું નથી. આઈ નો કે એમનું જેવું જીવન છે, જે રીતે જીવ્યા છે, એ જ આપણા માટે એક ઉદાહરણ છે કે આપણે પણ કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાયા વગર શાંતિથી એનો નિકાલ લાવવો જોઈએ. જોઈન્ટ ફેમિલીમાં આટલા વર્ષો રહ્યા આપણે, એમની સાથે રહ્યો તો હું, તો અરેરામાં જે રીતે અમે જીવ્યા છીએ, ડિફિકલ્ટ ટાઈમ જોયો છે. એમણે બી જોબ કરતા, જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું, છતાં ભણ્યા, રાત્રે ઉઠીને ભણતા હતા, અને પછી આગળ એમની જે કલેક્ટરની એક્ઝામને બધું પાસ કર્યું. સો ધોઝ આર ધ થિંગ્સ આપણે બધાએ શીખવું જોઈએ એમની પાસેથી કે પરિસ્થિતિ ચાહે કોઈ બી હોય, જો તમારો નિશ્ચય હોય અને નિર્ણય તમારો મક્કમ હોય તો તમે એ મુકામ સુધી ઓલવેઝ પહોંચી જ શકો છો. અને એવું નથી કે એ પોઝિશન પર પહોંચ્યા પછી તમે ફોર્મમાં આવી જાઓ, અભિમાની બની જાઓ. એવું એમણે ક્યારેય કર્યું નથી. એ ઓલવેઝ ડાઉન ટુ અર્થ રહ્યા છે, અને કોઈપણ પ્રકારની બધાને મદદ કરવા માટે ઓલવેઝ રેડી હોય છે. તો હા, થેન્ક યુ સો મચ. તમે જે રીતે તમારી લાઈફ જીવ્યા છો અને ઉદાહરણ એક એક્ઝામ્પલ સેટ કર્યું છે, તો અમે બધા બી એ રીતે ફ્યુચરમાં આગળ વધીએ એવા અમને આશીર્વાદ આપજો. અને મિસિંગ યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી. 5 મિનિટ મને સાંભળવા બદલ તમારો સૌનો આભાર. અને હા, કાકાને એટલું જ કહીશ કે તમે ઓલવેઝ મારા રોલ મોડેલ રહ્યા છો,
તો હું બી એ રીતે જ ટ્રાય કરું છું કે તમારા જેવો બનું, પણ ક્યારેય બની શકવાનો નથી એ તો મને ખબર જ છે, છતાં ટ્રાય કરું છું. અને તમારા આશીર્વાદ અને તમે આજે જે મુકામ પર પહોંચ્યા છો એમાં કાકીનો બી બહુ મોટું યોગદાન છે એ મને ખબર જ છે. તો થેન્ક યુ કાકી ફોર ઓલવેઝ બિંગ ધેર અને સપોર્ટ કરાવવા બદલ. કાકાને કોઈપણ પરિસ્થિતિમાં તમે જે રીતે સાથ સહકાર આપ્યો છે અને ફેમિલીવાળાને બી તમે જે રીતે હેલ્પફુલ થયા છો, તો તમારો બી ખૂબ ખૂબ આભાર. અને મને આશા છે અને વિશ્વાસ બી છે કે કાકાનું અને તમારું આગળનું જીવન એકદમ શાંતિથી અને સુખમય જશે. અને હા, અહીંયા ન્યૂઝીલેન્ડમાં આવવાનું જ છે તમારે લોકોએ, એટલે તમારો પાસપોર્ટ ના હોય તો પ્લીઝ રેડી કરી દેજો. હવે કોઈ પણ બહાનું ચાલશે નહીં કે હવે તો રિટાયર થઈ ગયા છો અને ઓલવેઝ ફ્રી છો, તો ઇટ્સ ટાઈમ ફોર યુ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ. ઓકે, તો ન્યૂઝીલેન્ડથી શરૂઆત કરો એવી મારી આશા છે. અને જો હું ઇન્ડિયા આવીશ મીનવાઇલ તો બધાને મળીશ. थैंक यू थैंक यू थैंक यू. जय महादेव, जय माता जी. डियर अंकल, आपने ये जो माइलस्टोन अचीव किया है उसके लिए आपको ढेर सारी बधाइयाँ. आपने ये जो माइलस्टोन अचीव किया है वो आप अपने जीवन साथी के बिना अचीव नहीं कर पाते. उन्होंने हर परिस्थिति में आपका बखूबी साथ दिया है, तो आंटी भी इसकी हकदार है और आंटी को भी ढेर सारी बधाइयाँ. ऑलमोस्ट 40 इयर्स जॉब करने के बाद अलविदा कहना आपके लिए आसान नहीं होगा और हमें पूरा यकीन है कि आपके साथी कर्मी भी आपको बहुत मिस करेंगे. और क्यों ना करें, आपने अपने व्यवहार से आपकी एक अलग छाप जो बनाई है. आजकल देखा गया है कि कुछ पैसा आने के बाद लोग हवा में उछलते हैं और ये महसूस करते हैं कि हमको किसी की ज़रूरत नहीं है, पर हमने आप में कभी ऐसा घमंड देखा नहीं है और आपने हमेशा सिंप्लिसिटी से अपनी लाइफ जीवन व्यतीत की है और यही बात आपको सबसे अलग बनाती है और आपको महान बनाती है. हर फैमिली में एक डोर होती है जो सभी मेंबर को एक साथ जोड़े रखती है और हमारे फैमिली में वो डोर आप और आंटी हो. आप और आंटी ने हमारे सभी परिवार के सदस्य को हमेशा एक साथ जोड़ के रखा है. फैमिली में कोई भी प्रॉब्लम आए, किसी को कोई भी परेशानी आए तो आपने हमेशा उसका सॉल्यूशन लाया है और हमेशा सबको सही सलाह दी है और सबको जोड़े रखा है. उसके लिए हम सब हमेशा आपके आभारी रहेंगे. अपनी जिम्मेदारी की वजह से आप अभी तक अपनी जो भी इच्छाएं पूरी नहीं कर पाए हैं. हम आशा रखते हैं कि आने वाले टाइम पे आप अपनी सभी इच्छाएं पूरी करें और अपना जीवन सुखी व्यतीत करें. आने वाला टाइम आपके लिए शुभ मंगल हो और आपका जीवन निरोगी रहे, ऐसा हम आशा रखते हैं. धन्यवाद. जय महादेव. બહુ જલ્દી સમય વીતી ગયો અને આજે તમારા રિટાયર થવાનો દિવસ આવી ગયો. મને યાદ છે આપણે બંને જોડે ટ્રાવેલ કરતા. એક જ બસમાં હું સ્કૂલ જતી અને તમે કોલેજ જતા. આપણે બંને બસમાં પણ જોડે જ બેસતા, મારી જગ્યા રાખીને આવતા. હા, મને યાદ છે મારી વિદાય વખતે પણ તમે વધારે રડ્યા હતા. તમે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે અને હવે તમારી રિટાયર લાઈફ આવી છે. ભોળાનાથને એટલી પ્રાર્થના કે તમારી રિટાયર લાઈફ બહુ જ સરસ જાય અને તમારું સ્વાસ્થ્ય સારું રહે. જય મહાદેવ. જય મહાદેવ બિપિન દાદા. અમે ન્યૂઝ સાંભળ્યા કે તમે રિટાયરમેન્ટ થઈ રહ્યા છો. સો મેની કોંગ્રેચ્યુલેશન ફોર યોર રિટાયરમેન્ટ. એન્ડ હવે તમે એન્જોય કરો તમારી રિટાયરમેન્ટ લાઈફ વિથ હેપીનેસ અને ગુડ હેલ્થ. તમે તમારા ડ્યુરિંગ પીરિયડ ઓફ વર્ક ટાઈમ તમે બહુ જ સારા કામ કર્યા છે. જય મહાદેવ. Jai Shri Krishna, Jai Mahadev Bipin Dada. We heard the news as you retire on 29th of June. Many congratulations and best wishes of next phase of your life. Jai Mahadev. જય મહાદેવ, જય માતાજી. આજે અહીંયા ઉમંગ બિપિનચંદ્ર ભટ્ટની એક સરપ્રાઈઝ રૂપી સમારોહમાં આપણે બધા સૌ ભેગા થયા છીએ. ત્યારે હું મારા અંતરાત્માથી, દિલથી સ્નેહીજનોને ઘણું બધું સમજીને કંઈક કહેવા માગું છું કે જે મારા પિતા સમાન અને આજે મારા પિતા તરીકેની ફરજ બજાવતા મારા કાકા
શ્રી બિપિનચંદ્ર ગૌરીશંકર ભટ્ટ જે તેમની મૂલ્યવાન જિંદગીમાંથી નોકરીની સંપૂર્ણ ફરજ બજાવીને રિટાયર થયા છે, જે તરફથી મારા પરિવારને તથા મને જીવનમાં ખૂબ જ કારકિર્દી મળી છે તથા યશ પણ પ્રાપ્ત કર્યો છે મેં. અને મારી જીવનરૂપી યાત્રામાં તેઓ તેમની નોકરીમાંથી ઘરે હોય, ઘરની બહાર હોય, કામ અર્થે નોકરીની ફરજ પર હોય તો પણ તે મને ખૂબ જ મદદરૂપ થયા છે, જે મને ઘણું બધું શીખવી જાય છે. તેથી એ મને બહુ જ યાદ આવશે. માટે જ હું અંતિમ શબ્દોમાં બસ એટલું જ કહેવા માગું છું કે તમારું યોગદાન બદલી ન શકાય તેવું છે, તમારું સમર્પણ અમાપ છે, તમારા માર્ગદર્શનના શબ્દો અમૂલ્ય છે અને તમારા જીવનમાં તમારા જિંદગીનો સુવર્ણ તબક્કો હવે શરૂ થવા જઈ રહ્યો છે. તો હું ભગવાન શિવ શંભુને એ જ પ્રાર્થના કરીશ કે તમારા પરિવારનું આરોગ્ય ખૂબ જ સારું રાખે, તમારું જીવન બધાનું ખૂબ જ આનંદમય વ્યતીત થાય અને બધી જ સફળતાઓની પ્રાપ્તિ કરાવે તેવું હું મારા દિલથી ભોળાનાથને પ્રાર્થના કરું છું. બસ એ જ તમારા પરિવારના મોટા પુત્ર રાજેશના બધા સ્નેહીજનોને જય મહાદેવ, જય માતાજી. મહાદેવ, જય માતાજી. અત્રે આજ પ્રસંગે મારા કાકા શ્રી બિપિનચંદ્ર ગૌરીશંકર ભટ્ટ આજે 58 વર્ષની નોકરીમાંથી સંપૂર્ણ રીતે રિટાયર થાય છે, તો તેમને ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું. જય મહાદેવ, જય માતાજી. જય મહાદેવ, જય માતાજી. આજે મારા અંકલ એટલે કે મારા કાકા શ્રી બિપિનચંદ્ર ગૌરીશંકર ભટ્ટ પોતાની 58 વર્ષની નોકરીની ફરજ પૂર્ણ કરી રિટાયર થાય છે, તો હું આજે તેમના વિશે એટલું જ કહીશ કે તેઓ અમારા પિતા સમાન છે અને તેઓ શ્રીના તરફથી અમને અને અમારા કુટુંબમાં સૌને સારી એવી પ્રેરણા મળી છે. તો તેમના ઉદારપણાથી સૌને મદદરૂપ પણ થાય છે. ભગવાન મહાદેવની કૃપાથી તેઓ હવે પછીનું એમનું જીવન આનંદમય વ્યતીત કરે અને ભગવાન તેમનું આરોગ્ય પણ સારું રાખે એવી અપેક્ષા સહ હું તેમને અભિનંદન પાઠવું છું. જય મહાદેવ, જય માતાજી, જય હિન્દ. અખૂટ ધીરજનો સ્ત્રોત એટલે મારા કાકા બિપિન કાકા. આજના દિન નિમિત્તે આપ નિવૃત્ત થઈ રહ્યા છો તે માટે આપને શુભકામના. પરંતુ નિવૃત્તિ માત્ર પદની હોય છે, સંબંધોની નહીં. અને આપનું જીવન એ અમારા માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. આપ એક અધિકારી તરીકે, પિતા તરીકે, કાકા તરીકે, જીવનસાથી તરીકે અને અન્ય કોઈ પણ સંબંધ હોય એમાં હંમેશા પ્રવૃત્ત રહ્યા છો. મારા પિતા તુલ્ય મારા કાકા એ મારા જીવનરૂપી છોડના હંમેશા સિંચન કરતા રહ્યા છે અને તેના કારણે જ અત્યારે અમે વૃક્ષ સમાન અહીંયા ઊભા રહી શક્યા છે. અમારા ભણતરમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તેમણે હંમેશા અમારા માટે દરકાર રાખી છે, અમારા ભણતરની દરકાર રાખી છે અને તેના કારણે જ હું અને મારો ભાઈ જિગ્નેશ જે સ્થાને ઊભા છે એ તેમને આભારી છીએ. અને હંમેશા તેમના તરફથી અમને તેમના બાળકો જેવો સ્નેહ સાંપડ્યો છે. તેઓ સ્વભાવે હંમેશા મૃદુ રહ્યા છે. તેમનો મળતાવડો સ્વભાવ પણ હંમેશા બધાને અનુકૂળ રહે તેવો રહ્યો છે. તેઓ હંમેશા કોઈ પણ નાનું વ્યક્તિ હોય કે મોટું વ્યક્તિ હોય તેમની સાથે મૃદુતાથી વાત કરે છે અને તેમનો એક મને ગમતો શબ્દ આપ, એ હંમેશા કોઈ પણ વ્યક્તિ સાથે આપ કહીને વાત કરે છે. એ એમનો મૃદુભાષી સ્વભાવ દર્શાવે છે. તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પણ લગાવ ખૂબ રહ્યો છે અને તેઓ તેમની લાગણીને હંમેશા ગુજરાતી ભાષામાં કંડારી શકે છે અને કદાચ તેમનો એ ગુણ મને પણ પ્રાપ્ત થયો છે. જ્યારે અમે પીટીસીમાં ગયા ને ત્યારે અમને મૂકીને આવ્યા પછી અમને પત્ર લખ્યો હતો, પહેલો પત્ર. એમાં એમણે
વર્ણન કર્યું હતું કે મારા બંને આંખની કીકી સમાન એક દીકરીને કપડવંજ મૂકીને આવ્યો છું અને એક દીકરીને કરમસદ મૂકીને આવ્યો છું. તેનો અમને ઘણો આનંદ છે અને એ સફળતા એમને વિશ્વાસ હતો કે અમે કંઈક કરીશું અને એમનો એ વિશ્વાસ અમે બંને બહેનોમાં દેખાય છે. અમે બંને બહેનો એક શિક્ષિકા તરીકેની આદર્શ ભૂમિકા ભજવી રહ્યા છીએ. સમાજમાં દીકરી તરીકે જન્મ લીધો છે, પરંતુ દીકરા કરતાં પણ વધુ મૂલ્યવાન છે તેવું અનુભૂતિ કરાવતા વ્યક્તિત્વ એટલે મારા કાકા. તેઓએ મને બાઇક પણ શીખવ્યું, કાર પણ શીખવી અને હંમેશા દીકરા સમાન જ ગણાવી છે. તેઓમાં એક અદ્ભુત ગુણ છે કાર્ય કરવાની કુશળતા. તેઓ એકદમ ચીવટપૂર્વક કાર્ય કરે છે. જ્યારે અમે નાના હતા ત્યારે અમારી શાળાનું ટાઈમ ટેબલ બનાવવું, ટાઈમ ટેબલ ગોઠવવું કે અમારે નોટબુકને પૂઠા ચડાવવા કે પછી એક એમની ઘરની બાબતમાં પણ એ હંમેશા ચાદર જ્યારે પાથરે ને પલંગ ઉપર ત્યારે એકદમ કરચલી વગરની મસ્ત પાથરે. એ એમનામાં એકદમ ચીવટતા રહી છે. અને કદાચ હું ઘરે અત્યારે મારા બાળકો માટે પણ કામ કરતી હોઉં કે ઘરમાં કદાચ ચાદર પાથરતી હોઉં ત્યારે એ આંખો સામે તરી જ આવે એમની બાબત અને ખૂબ જ ગ્રાહ્ય બાબત રહે મારા માટે. જિંદગીના ઉતાર ચઢાવ પણ કદાચ એમની સામે આવ્યા છે કે અમારી સામે પણ આવ્યા છે, પણ તે ઉતાર ચઢાવ સામે પણ કેવી રીતે ઝઝૂમવું અને તેમાંથી બહાર આવવું, ખભે ખભો મળાવીને કુટુંબમાં એકબીજા સાથે હળી મળીને કેવી રીતે રહેવું એ પણ એમણે એમને શીખવ્યું છે. કાકા માટે ઘણું બધું કહી શકાય તેમ છે, પરંતુ સમયના અભાવે અત્યારે શબ્દોને લાગણીઓને કંડારી શકાય તેમ નથી. તેઓ હંમેશા મારા માટે આદર્શ રહ્યા છે, પ્રેરણારૂપ રહ્યા છે અને હંમેશા તેમના હથેળીઓથી અમારા માથા ઉપર તેમના આશીર્વાદ વરસતા રહે તેવી અભ્યર્થના સહ બધાને મારા જય મહાદેવ. કોંગ્રેચ્યુલેશન પીપી કાકા, તમે અત્યારે રિટાયરમેન્ટ થવા જઈ રહ્યા છો તો કહેવા માટે તો બધું બહુ છે. નાનપણથી અત્યાર સુધી જે રીતે તમે અમારો ઉછેર કર્યો, તમારે પોતાના તો 2 જ બાળકો હતા પણ તમારે જે 4 બાળકની જવાબદારી તમે નિભાવી છે એ એક સમાજમાં ઉદાહરણ છે કે પોતાના બાળકોની સાથે સાથે પોતાના ભાઈના બાળકો માટે આટલું કરવું એની કોઈ કમ્પેરિઝન નથી. નાનપણથી લઈને અત્યાર સુધી 4 બાળકોમાં તમે ક્યારેય કોઈ ભેદભાવ નહોતો રાખ્યો. ત્યારે એ વસ્તુ અમને અહેસાસ નહોતો, મને નહોતો સ્પેશિયલી, કે આ કેટલી મોટી વસ્તુ છે. પણ અત્યારે સમજાય છે અને એટલો ગર્વ મહેસૂસ થાય છે કે મારે પોતાને હવે એક કાકા છે કે જે પિતા સમાન છે. એની માટે શબ્દો તો નથી મારી પાસે, કેમ કે જ્યારે હું પોતે પિતા બન્યો ત્યારે મને ખબર પડી કે બાળકોને ઉછેરવા માટે શું શું જરૂરતો હોય છે અને એક પિતા બાળક માટે શું વિચારતા હોય છે. તો નાનપણથી લઈને અત્યાર સુધી અમને ક્યારે એવું તમે ફીલ નહીં થવા દીધું કે તમે અમારા કાકા છો. અને આજે જે પણ અમે છીએ, અમે 4 બાળકો, એ તમારા અને તમારા સેક્રિફાઈસના કારણે જ છીએ. એક મિડલ ક્લાસ ફેમિલી મેનનું એક સપનું હોય કે પોતાનું એક ઘર બનાવે. તો તમે તમારું પોતાનું પહેલું ઘર અરેરામાં બનાવ્યું. એના પછી તમને લાગ્યું કે ના, મારા બાળકો માટે મારે અહીંયા રહેવા કરતાં નડિયાદ જઈ અને એમને ભણાવવા જરૂરી છે. તો તમે અમારી માટે સ્પેશિયલી નડિયાદ રહેવા આવ્યા અને આજે અમે 4 બાળકો જે પણ છીએ એ માત્ર ને માત્ર તમારા સેક્રિફાઈસના કારણે છીએ. ત્યારે હર્ષામાસી થોડા કડક વર્તન કરતા હતા ત્યારે અમને એવું લાગતું હતું કે આ કેમ આટલું રિસ્ટ્રિક્શન્સ રાખે છે, પણ હવે એની કિંમત અમને હવે ખબર પડે છે કે અમે આજે જે પણ છીએ એ એમના સંસ્કારોના કારણે છીએ અને એમના ઉછેરના કારણે છીએ. એમને અમને અમારા બાળકોની જેમ જ ઉછેર્યા છે. હર્ષામાસીને પણ થેન્ક યુ સો મચ. જીવો અને તમે જે અમારા માટે કર્યું છે, કુટુંબ માટે કર્યું છે, એની માટે વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. અને તમારા આગળના સમયમાં અમે તમારી સાથે છીએ અને એ તો કહેવું નહીં પડે કે અમે તમારી સાથે ઊભા છીએ, પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે એક છોકરાની જેમ જ હું તમારી સાથે ઊભો હોઈશ. ખુશીથી જીવો. સેકન્ડ ઇનિંગ જે તમારી છે એ આનાથી પણ વધારે સફળ રહે. તમે જે પણ કાર્યો કરો એમાં ખૂબ જ સારી રીતે સફળ થાઓ અને વધારે તમે હવે સમાજ અને બીજા લોકોની મદદ કરો અને એમાં તમને ભગવાન સફળ બનાવે એવી પ્રાર્થના. થેન્ક યુ. જય મહાદેવ બિપિન કાકા.
તમારી નિવૃત્તિ પર તમને ખૂબ ખૂબ અભિનંદન. આજે જ્યારે તમે નિવૃત્ત થવા જઈ રહ્યા છો તો હવે પછીનું જીવન તમે આપણા પરિવાર સાથે ખૂબ સુખી અને સ્વસ્થ રીતે જીવો એવી પ્રાર્થના. આટલા વર્ષો સુધી તમે ખૂબ જ મહેનત કરી અને તમારું જીવન તમે પરિવાર અને બાળકોને સમર્પિત કર્યું. હવે તમારે આરામ કરવાનો અને તમામ આર્થિક તણાવને દૂર કરવાનો સમય છે. તમારા જીવનના આ નવા અધ્યાયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી રિટાયરમેન્ટ. જય મહાદેવ પપ્પા. આજના તમારા રિટાયરમેન્ટના પ્રસંગ પર તમારી સાથેના મારા જીવનભરના સંસ્મરણો વાગોળવાની સરસ તક મળી. તમે આજથી ફરજ મુક્ત થઈ રહ્યા છો, પણ હું તમને ઓળખું છું. તમે ભલે નિવૃત્ત થઈ રહ્યા છો, પણ તમારો હંમેશા સ્વભાવ રહ્યો છે કે તમે પ્રવૃત્તિમય જ રહેશો. જીવનમાં તમે જે રીતે સંઘર્ષ કરીને અમને સ્વમાનભેર જીવતા શીખવાડ્યું, તેના માટે થેન્ક યુ શબ્દ કદાચ ખૂબ નાનો ગણાય. તમે ફક્ત તમારા સંતાનો માટે જ નહીં, પણ આખા પરિવારના સભ્યો માટે હંમેશા 24/7 અવેલેબલ રહ્યા છો. આજે તમારા આ રિટાયરમેન્ટના પ્રસંગ પર તમે મને જોબ મળી એના પહેલા દિવસે છોડવા આવ્યા હતા, તે પ્રસંગ, બાળપણમાં તમે જે મને પ્રેમ અને હૂંફ આપ્યો, જિંદગીના મારા દરેક ચઢાવ ઉતારમાં તમે જે રીતે મારા માટે પ્રેરણા અને હૂંફનો સ્ત્રોત બની રહ્યા, તે બધા જ પ્રસંગો આજે મારી નજર સમક્ષથી પસાર થઈ રહ્યા છે. તમારા બાળપણની તમે કહેલી સંઘર્ષની વાતો પણ મને યાદ છે કે તમે જ્યારે અરેરા રહેતા હતા ત્યારે સવારે 6 વાગ્યાથી ઉઠીને સવારે પહેલી બસમાં જાઓ અને રાત્રે છેલ્લી બસમાં ઘરે પાછા આવતા હતા. તમારે ફક્ત ટાઈપના ક્લાસ કરવા હતા તો એના માટેની ફીસ પણ નહોતી તમારી પાસે, અને તમે ટાઈપિંગના ક્લાસની સાફ સફાઈ કરીને પણ પોતાને જે શીખવું હતું એ ખંતથી અને મહેનતથી શીખીને રહ્યા. એટલે તમે આજે જે પદ પર પહોંચ્યા છે તે તમારી મહેનતને આભારી છે. અને તોય તમારા પદ કે હોદ્દાનો તમે કોઈ દિવસ રૂઆબ રાખ્યો નથી. તમારો સ્વભાવ હંમેશા ડાઉન ટુ અર્થ રહ્યો છે અને તમે અમને પણ એ જ શીખવાડ્યું છે. તમારા સ્વભાવની બીજી એક ખાસિયત છે કે તમે ખૂબ લાગણીશીલ રહ્યા છો. મને યાદ છે કે પહેલાં કોઈ દિવસ મારા લગ્નની ખાલી વાત નીકળે ને તો પણ પપ્પાની આંખો ભીની થઈ જાય અને અવાજમાં પણ ભીનાશ આવી જાય. મને યાદ છે કે જ્યારે હું અને અંજુ પીટીસી કોલેજમાં ગયા ત્યારે તમે અમને કેવી રીતના પહેલેથી ટ્રેન કર્યા હતા કે અમે જ્યારે હોસ્ટેલમાં ના ગમવાની કે કોઈ વાત કરીએ તો તમે ફેમિલીમાં બીજાના ઉદાહરણ આપો કે દીકરીઓ માટે સ્વનિર્ભર બનવું એ કેટલું જરૂરી છે, અને એ રીતે તમે અમને પ્રેરણા આપી. એ વખતે હોસ્ટેલમાં ફોન નહોતા અવેલેબલ, તો પપ્પા જે કાગળ લખે એમાં એમની પ્રેમ અને લાગણીનો દરિયો છલકાય. એ કાગળ વાંચીને અમે લોકો હોસ્ટેલમાં 2 વર્ષ રહી શક્યા, નહીંતર કદાચ હોસ્ટેલમાં રહે પણ નહીં, પણ એનાથી અમે રિચાર્જ થઈ જતા હતા. એટલે પપ્પા જે પણ કામ કરે એ લાગણીથી, પ્રેમથી, હૂંફથી કરે, અને અમારી કોઈ વાતમાં કોઈ દિવસ ના પાડે. જે વાત કહીએ બધી માની લે. એવી રીતના ઓફિસના કામમાં પણ પપ્પાનું દરેક કામમાં પરફેક્શન હોય. જે બી ઓફિસમાં જાય ત્યાં આગળ અતથી સુધી બધું પરફેક્ટ હોય એમનું. અને ઇલેક્શનમાં તો ભટજીની માસ્ટરી એમ જ કે બધા. એટલે પપ્પા, મને ખબર છે ઇલેક્શન હોય ત્યારે સવારે 6 વાગ્યાના ગયા હોય તો રાત્રે 1-2 વાગે આવે, ઘણી વખત તો બીજા દિવસે સવારે 6 વાગે આવે, પણ તોય ઘરનું કામ બધું રેગ્યુલર ચાલતું હોય. ઓફિસથી મોડા આવ્યા હોય તો પણ અમારું સ્કૂલનું કોઈ પ્રોજેક્ટ વર્ક કરવાનું હોય, પેપર્સ ચડાવવાના હોય, બધું પપ્પા એટલી સરસ રીતે, અને એવું નહીં કે આખા દિવસના થાકીને આવ્યા છે તો કંટાળીને ના પાડે, કશું નહીં. રાત્રે 1-2 વાગ્યા સુધી અમને પણ પાછા એટલું સરસ રીતે બધું તૈયાર કરી આપે. એટલે પપ્પા કોઈ દિવસ મહેનત કરવાથી પાછા નથી પડ્યા. એટલે આજે અમે લોકો જે રીતે સરસ રીતે જીવન જીવી શકીએ છીએ એ બધું મમ્મી પપ્પાને આભારી છે. પપ્પાએ ઘર ચલાવવા માટે જે રીતે મહેનત કરી તો મમ્મીનો પણ એટલો જ ફાળો રહ્યો છે કે પપ્પા ઘરે હાજર ન હોય તો પપ્પાની ગેરહાજરીમાં પણ અમને ચારેય ભાઈ બહેનને સાચવે છે. અમારા ચારેય જણનું બધું જ કામ ઘરે એકલા હાથે સંભાળવું એ મમ્મી માટે એ વખતે કેટલું અઘરું હશે. અમે અત્યારે 2 બાળક સંભાળી રહ્યા છે તો ખબર પડે છે. અને અમારે તો આટલા બધાની હેલ્પ પણ મળે છે. મમ્મીની તો એ વખતે એકલા હાથે બધું સંભાળવાનું હતું, ઘરમાં કોઈ કામવાળા પણ નહોતા, અને તોય મમ્મીએ કોઈ દિવસ અમને કોઈ કામ નહીં બતાવ્યું કે ભાઈ તમે લોકો ભણવામાં જ ધ્યાન આપો એમ. અને
જીવનમાં કંઈક આગળ વધવા માટેની પ્રેરણા પણ મમ્મી આપી છે કે ભાઈ અમે લોકો હોસ્ટેલમાંથી જ્યારે આવ્યા તો બધાએ કીધું કે બસ હવે જોબ મળશે એટલે સેટ છોકરીઓની લાઈફ, પણ તોય મમ્મીએ કીધું કે ના, મારે તો છોકરીઓને કોલેજ કરાવવાની છે. એટલે મને નંજોને બંને છે ને કોલેજ કરાવી, કાર ડ્રાઈવ કરતા શીખવાડ્યું. આ બધી મમ્મીની પ્રેરણા હતી. એટલે મમ્મી અને પપ્પા બંને જણે અમારી જિંદગી આટલી સરસ બનાવી, એના માટે કોઈ દિવસ હું મારી લાગણી વ્યક્ત નથી કરી શકી. ઘણી વખત થાય કે આજે મમ્મીનો બર્થડે છે, પપ્પાનો બર્થડે છે કે મારો બર્થડે છે, તો મારી લાગણી વ્યક્ત કરું, પણ ખબર નહીં પહેલેથી સ્વભાવ જ એવો છે તો કોઈ દિવસ વ્યક્ત કરવાની હિંમત નથી થઈ. પણ આજે બટ્ટી અને બિન્નીના લીધે આ સરસ તક મળી કે બંને જણે મને કંઈક મેસેજ કન્વે કરવાની આ સરસ તક આપી. એટલે મમ્મી અને પપ્પાનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા બંને જણની હવે રિટાયરમેન્ટ લાઈફ, પપ્પા રિટાયર થયા એની સાથે સાથે મમ્મી પણ હવે રિટાયર થઈ ગઈ. મમ્મીના હાથેથી પણ ઘણી બધી જવાબદારી ઓછી થઈ ગઈ હવે. તો અત્યાર સુધી તમે અમારા માટે જીવ્યા અને હવે તમે તમારા માટે જીવો. તમારું આગળનું જીવન ખૂબ સરસ હોય, જિંદગીની મજા માણો, એવી શુભેચ્છાઓ પાઠવું છું. આઈ લવ યુ મમ્મી પપ્પા બોથ, એન્ડ વી આર પ્રાઉડ ઓફ યુ. જય મહાદેવ, જય મહારાજ પપ્પા. આજની નિમિત્ત દિવસની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મેં ઓલવેઝ તમારા કામમાં ડેડિકેશન અને હાર્ડવર્ક જોયું છે. તમારું દરેક કામ બહુ જ પરફેક્શન અને ડિટેલમાં હોય છે. તમારા કામ કરવામાં મને એક વસ્તુ બહુ સારી લાગી છે, એ છે તમારી પંક્ચ્યુઆલિટી, જે હું ટ્રાય કરું છું પણ આજ સુધી ક્યારેય સક્સેસફુલ ગયો નથી. બીજી મને તમારા સ્વભાવની સારી વાત એ લાગે છે કે તમે ફેમિલીમાં ક્યારેય કોઈને ફોર્સ નથી કર્યો. તમે ઓલવેઝ તમારા છોકરાઓને ફ્રીડમ આપી છે. તો બસ અંતે તમને એવું કહેવા માગીશ કે હવે તમે નિવૃત્ત થયા છો તો એકદમ ટેન્શન ફ્રી લાઈફ જીવો. તમારું સૌથી મોટું ટેન્શન તમે લઈ લીધું છે. ઓકે, જોક્સ અપાર્ટ, આઈ વિશ યુ અ વેરી 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 બેસ્ટ ફોર વોટ એવર યુ ડુ ઇન યોર લાઈફ. અને થોડાક મારા સજેશન છે કે રિલેક્સ કરો, ટ્રાવેલ કરો અને હેવ અ હેલ્ધી લાઈફ. જય મહાદેવ. નમસ્તે. આજે રિટાયરમેન્ટ પ્રસંગે શું વાત કરવી એ વિશે હું વિચારતો હતો. બધા વિડીયો બનાવવાનું, પ્રોસેસિંગનું કામ ઓલમોસ્ટ બેનીએ પૂરું કરી દીધું છે, પણ મેં એ વિડીયોઝ જોયા નથી, એટલે મને નથી ખબર કે હું જે કહીશ એ ઓલરેડી કોઈએ કીધું હશે કે નહીં. અને હું વિચારતો હતો કે ક્યાંથી શરૂ કરું અને ક્યાંથી એન્ડ કરું. એટલે મેં નક્કી કર્યું કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એ સિક્વન્સમાં વાત કરવી આઈડિયલ રહેશે. વિશ્વાસ, ધીરજ અને મહેનત, આ 3 આઈડિયાઝ તમારા જીવનમાં મને કાયમ દેખાતા રહ્યા છે. સવારની પહેલી બસ પકડી અને છેલ્લી બસમાં આવવાનું બિલકુલ ગ્લેમરસ નથી. જ્યારે એ પ્રકારની મુશ્કેલીમાં આપણે હોઈએ કે આટલી મહેનત કરતા હોઈએ ત્યારે ઘણીવાર આપણને નેક્સ્ટ સ્ટેપ કદી ન દેખાય અને એવું લાગે કે આ ક્યારે પતશે. પણ આપણે હંમેશા વિશ્વાસ રાખવો જ જોઈએ અને તમે રાખ્યો છે કે હવે અત્યારે છે એનાથી સારું જ થવાનું છે. અને ખાલી વિશ્વાસ રાખીને તમે બેસી નથી રહ્યા એ પણ જોયું છે. મેં હંમેશા જોયું છે કે મારા મમ્મી, પપ્પા, કાકા ઘણીવાર 20-20 કલાક મહેનત કરતા અને જ્યારે મને ઓફિસના અત્યારના કોલિગ્સ જોવે અને ઘણીવાર પૂછે કે તું આટલી બધી મહેનત કેમ કરે છે, તો હું એમને કહું કે મેં આવી જ રીતે કામ થતું જોયું છે. કદાચ હું જ્યારે એકદમ નાનો હતો ત્યારે કદાચ એસ્પિરેશન્સ એટલા હાઈ નહોતા જેટલા અત્યારે છે. એનું કારણ એ હતું કે જ્યાં સુધી આપણે આગલું પગલું ના લઈએ ત્યાં સુધી એના પછીનું પગલું ના દેખાય. જેમ કે જ્યાં સુધી તમે એવું ના નક્કી કરો કે મારે મારા છોકરાઓને નડિયાદ ભણવા માટે લઈ જવા છે અને જ્યાં સુધી એ ભણી ના રહે ત્યાં સુધી તમને એના આગળનું પગલું ના દેખાય. બટ વિશ્વાસ રાખીને તમારે પગલું લેવું જ રહ્યું, કોઈ બી પેરેન્ટ્સ હોય એમણે, અને તમે લીધું અને એના લીધે જ આજે તમારા ચારેય દીકરા દીકરીઓ જ્યાં છે ત્યાં છે અને એક મુકામ પર પહોંચ્યા છે. એવું નથી કે અહીંયા સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી નથી નડી.
આટલી લાંબા વર્ષોની જર્નીમાં તમને ઘણી મુશ્કેલીઓ નડી હશે અને હું પણ એવી ઘણી મુશ્કેલી કે નિષ્ફળતાઓનો ભાગ રહ્યો હોઈશ. જેમ કે એકેડેમિક્સમાં સક્સેસફુલ ન થવું, બટ તમે વિશ્વાસ નથી ગુમાયો અને એના લીધે જ મને કોન્ફિડન્સ આવ્યો કે ના, મારે મહેનત કરતા રહેવું જોઈએ. મને એક કિસ્સો યાદ આવે છે કે જેની અંદર ઓલમોસ્ટ ફેલ થયા સુધીનું મારું રિઝલ્ટ હતું અને પપ્પાએ એક લાંબો લેટર લખ્યો હતો અને એમાં મને કીધું હતું કે તું મહેનત કર, તું ડેફિનેટલી સક્સીડ થઈશ, તું સફળ થઈશ, એવું મને કીધું હતું. એટલે એવું નથી કે જીવનમાં સફળતાઓ જ આવ્યા કરે, નિષ્ફળતાઓ ના આવે, પણ એક નિષ્ફળતા જોઈને આપણે હાથ પર હાથ ધર્યા ના બેઠા રહીએ, એવું તમે શીખવાડ્યું છે. આટલા બધા વર્ષોની મહેનત, ફેમિલીને સાથે લેવાનો આટલો બધો પ્રયત્ન, સફળતાઓ, નિષ્ફળતાઓ, આટલું બધું જોયા પછી હવે અત્યારના સમયે તમે તમારા દીકરા દીકરીઓને હવે સેટલ થયેલા જોઈને આનંદની અનુભૂતિ કરતા હશો એવી આશા રાખું છું. મને લાગે છે કે ઘણા લોકોએ ઘણી ઇમોશનલ વાતો કરી હશે, પણ હું સેમ 3 વર્ડ સાથે પાછો મારો મેસેજ એન્ડ કરવા માંગીશ. ફેથ, પેશન્સ, હાર્ડવર્ક. આઈ થિંક આ 3 એવી વસ્તુઓ છે કે જેને આપણે ભવિષ્યમાં પણ પકડી રાખવી જોઈએ. રિટાયર થયા છે એનો જસ્ટ એ જ મતલબ છે કે સરકારી નોકરી નથી કરવાની, બટ એનો મતલબ એવો નથી કે તમારે બીજા કોઈ એન્ગેજમેન્ટ્સ નથી રાખવાના કે બીજી કોઈ એક્ટિવિટીઝ નથી કરવાની. પોઝિટિવ, કન્સ્ટ્રક્ટિવ એન્ગેજમેન્ટ વગર જીવન જીવવા જેવું નથી રહેતું અને એના વગર તમારું કોઈનું પણ સ્વાસ્થ્ય ડિગ્રેડ જ થતું જાય. એટલે હું આશા રાખું છું કે તમે પોઝિટિવ એન્ગેજમેન્ટ બધા સાથે રાખશો. જે વસ્તુઓ કરવાની તમારી પાસ્ટમાં ઈચ્છા હતી, જે તમે ના કરી શક્યા, આશા રાખું છું કે એ બધી વસ્તુઓ કરવાનો તમને સમય મળશે અને તમે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપશો એવી આશા રાખું છું. હવે અત્યારના સમયમાં હેલ્થ ઇઝ વેલ્થ અને જો તમે તમારું હેલ્થનું ધ્યાન રાખો તો એ પૈસા બચાવ્યા અથવા પૈસા આપ્યા બરાબર જ છે. એટલા માટે હું તમારી હેલ્થ, બોથ ફિઝિકલ અને મેન્ટલ, તમે ધ્યાન આપો એવા પોઝિટિવ મેસેજ સાથે જ એન્ડ કરીશ. અને હું એક સ્વામી વિવેકાનંદનો વિચાર પણ ફરી એકવાર કહેવા માંગીશ કે તમે એવું વિચારો કે હું વીક છું તો હું વીક છું, તમે એવું વિચારો કે હું સ્ટ્રોંગ છું તો હું સ્ટ્રોંગ છું. તમે જેવું વિચારશો એવું જ તમે બની જશો. અને ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે મન એ એવું ટૂલ છે કે જેનાથી તમે પોતાને ઉપર પણ લઈ જઈ શકો અને એનાથી તમે પોતાને નીચે પણ લઈ જઈ શકો. એટલે આ ટૂલનો તમે પ્રોપર પોઝિટિવલી ઉપયોગ કરતા રહેશો અને આનંદપૂર્વક અને સુખપૂર્વક તમારું રિટાયરમેન્ટ નો આનંદ લેશો એવી આશા રાખું છું. જય મહાદેવ પપ્પા, જય મહાદેવ મમ્મી. આજે તમે બે રિટાયર નથી થઈ રહ્યા, આજથી તમે એક નવું ફેઝ લાઈફનો શરૂ કરી રહ્યા છો. પપ્પા, તમે બધી જ રિસ્પોન્સિબિલિટીઝ બહુ સારી રીતે નિભાવી છે. મેં ક્યારેય તમને ના પાડતા નથી જોયા, પણ હવે આજ પછી ઓફિસની બધી જ ભારે જવાબદારીને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. ઓલ ટાઈમ ભટ્ટ સાહેબ સરની જગ્યાએ ઓલ ટાઈમ દાદુ નાનું પપ્પાનો ટાઈમ આવી ગયો છે. પોતાની લાઈફના 37-38 વર્ષ આ ડિપાર્ટમેન્ટમાં આપવા એ કંઈ ઇઝી વાત નથી, પણ આટલા વર્ષોથી લઈને આટલા દિવસો અને આ મોમેન્ટ સુધી પહોંચવાની ખુશી પણ અલગ છે. લગ્ન કરીને આવી ત્યારે મને એવું નથી લાગ્યું કે હું સાસરીમાં આવી છું. હું તો એવું જ માનું છું કે હું એક પપ્પાને મૂકીને બીજા પપ્પાના ઘરે આવી છું. તમારો વિનમ્ર અને સિમ્પલ સ્વભાવના લીધે મને પોતાની વાત મૂકવામાં ક્યારેય હિચકાટ નથી અનુભવાઈ અને એ કમ્ફર્ટ માટે થેન્ક યુ. વાત રહી મમ્મીની, તો એ હંમેશા તમારા સપોર્ટ માટે રહ્યા છે, તમારો બેકબોન બની રહ્યા છે. ઓલ ટાઈમ ડગલે ને પગલે તમારો સાથ આપ્યો છે. તમે બેવે બહુ જ સંઘર્ષ કર્યો છે એન્ડ આજના આ ઇમ્પોર્ટન્ટ દિવસે
તમને બેઉને હેપી ન્યૂ જર્ની એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. જય મહાદેવ. બાય. હેપી રિટાયરમેન્ટ. અભિનંદન.